ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. પ્રાણ સ્વરૂપ, દુઃખ નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી દેવ સ્વરૂપ પરમાત્માને અમારા અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. બુદ્ધિ જે સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ, જે વિષ્ણુ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે વિષ્ણુ પુરાણમાં ક્યાં ભાગવતની અને ક્યાં દેવી દેવતાની કથા આવે છે. બધાએ વિષ્ણુ પુરાણ સાંભળ્યું હશે અને બધાને ખબર પણ હશે, પણ એમાંથી જ્યારે સમુદ્ર મંથનનું જે વલણો કર્યું એમાંથી રત્ન નીકળ્યા, દેવ તત્વ નીકળ્યું અને 14 રત્ન નીકળ્યા. તો 14 રત્નમાંથી પેલું ઝેર નીકળ્યું અને છેલ્લું શું નીકળ્યું? અમૃત નીકળ્યું. તો અત્યારે આ સંસારની અંદર જે વિચારધારા બદલી ગઈ છે એ વિચારધારાને આપણે ઠીક કરવા માટે, પ્રયત્ન કરવા માટે આપણે સૌ એક સ્નેહ મિલન ગામ પરિજન ભેગા થઈ અને આ 3 વર્ષથી આયોજન થઈ રહ્યું છે. 3 વર્ષ પહેલા મને યાદ છે કે 5 થી 7 વર્ષથી આપ નક્કી કરતા હતા કે આપણે એક ગામ પરિવારજન આયોજન કરીએ, પણ સખત મહેનત કરતા અને એ મહેનત કરતા કરતા જે 5 વડીલોએ આ મહેનત કરી છે એ મહેનતને આજે સફળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. એવા દેવતુલ્ય પિતા સમાન ભાઈઓ અને માતા સમાન દેવશ્રી તુલ્ય માતાઓને મારા કોટી કોટી વંદન પ્રણામ. જે નાની નાની દીકરીઓ આપણને કાંઈક શીખવી ગઈ અને કાંઈક બોધ આપી ગઈ. કેવો બોધ આપી ગઈ કે નમતા શીખવું પડે અને નમીને તો બધાને ગમી. પણ જ્યારે માણસનો મહિમા કેવો હોય છે અને કેવું વર્તન હોય છે, જ્યારે માણસનો મહિમા પોતાના એક જીવનની અંદર એક નમ્રતા ભર્યું, એક વાણી ભર્યું અને પોતાનું જીવન સાદગી ભર્યું હોય ને, ત્યારે એના જીવનમાંથી આપણને કાંઈક પ્રેરણા મળે છે. તો વડીલ શ્રી આપણે ઘણા આમાં દાદા બેઠા છે, પણ હું એક મનસુખ દાદાને ઓળખું છું, પણ એના જીવનની અંદરથી જો આપણે કાંઈક પ્રેરણા લીધી હશે તો આપણને પણ આ માર્ગે ચાલવાની કાંઈક શક્તિ મળશે, પ્રેરણા મળશે અને આગળ વધવા આપણને એ પ્રેરિત કરશે. પણ ક્યારે થાય કે નમતા શીખશું ત્યારે થાય. એ ખજૂરીનું ઝાડ તો મોટું જ હોય છે, ઊંચું હોય છે અને એની અંદર ખજૂર પણ મીઠો મધુરો હોય છે, પણ જ્યારે તડકાની અંદર પ્રવાસી એક ફરતો ફરતો આરી ઠાકીને સાયો ગોતતો આવે છે, ત્યારે અહીંયા સાયાનો એને કાંઈ મેળ પડતો નથી. કોઈ ભૂખ્યું રઝળતું ત્યાં નીચે આવે છે, એને પણ એ મીઠા મધુરા ફળ નથી મળતા. કેમ કે એ ટટાર ઊભું છે. ખજૂરીનું ઝાડ એક ટટાર ઊભું છે અને એ ખજૂરીના ઝાડની જેમ જો આપણે અડગ રહેવું ને તો આવા કાર્ય આપણે નહીં કરી શકીએ. પણ નમ્ર બનતા શીખવું પડશે અને નમ્ર બનશું ને ત્યારે આપણને કાંઈક ઝૂકતા શીખશું ને તો આપણને આ વડીલોના આશીર્વાદ મળશે. જ્યારે પ્રેરણા કરી અને શરૂઆત કરી આ આયોજનની, ત્યારે કીધું કે દીવો પ્રગટાવ્યો અને પ્રકાશ પાથરી દીધો અને ઉર્જા મળી ગઈ. પણ ઉર્જા ક્યારે મળે? ઉર્જા લેવા આપણે ભેગા થયા છીએ. ઉર્જા ત્યારે મળે કે વડીલોના સંસ્કાર, માતા પિતાના આશીર્વાદ અને માતા પિતાના વસનથી જો આગળ વધવા પ્રયત્ન કરીએ ને તો આપણને અવશ્ય એની પ્રેરણા મળે છે, એના આશીર્વાદ મળે છે અને એ આશીર્વાદ દ્વારા આપણે ગમે ત્યાં જાશું પણ એ આશીર્વાદ હારે હશે ને તો તમને કોઈ નહીં ડગાવી શકે, આ મનને કોઈ નહીં હરાવી શકે. તો આપણે એવું બનવું છે કે માનવમાંથી મહામાનવ બનવું છે. પણ મહામાનવ ક્યારે બની શકીએ કે આપણા જીવનનો ક્યાંક
થોડોક જે અહમ, અભિમાન, અહંકાર એ હોય ને એ ત્યાગ કરવો પડે છે. આમાં કેટલી મહેનત કરી છે ત્યારે આજે આપણે 61 ઘરને ભેગા કરી શક્યા છીએ. પણ એ 5 જણા જે ગુલાબનું ફૂલ ખીલેલ જેવા હશે પણ એને કાંટા તો વાગ્યા જ હશે. ગુલાબનું ફૂલ લેવા જઈએ ને ત્યારે અવશ્ય કાંટો વાગે છે, પણ ફૂલને જો જ્યારે આપણે ભગવાન સુધી પહોંચાડવું હોય તો ગુલાબના ફૂલ જેવા ખીલેલા રહેવું જોઈએ. નાની નાની દીકરીઓ આપણને કાંઈક શીખવી ગઈ કે એક નાની બાળકી આવીને શ્લોક શીખી ગઈ. કેમ કે આપણને આગળ પ્રગતિ કરવા માટે આ નાની બાળકી પ્રેરણા કરે છે કે રોજ નિત્ય ઉઠી અને માતા પિતાના સંસ્કાર જો બાળકની અંદર આવશે તો આ બાળક ઉર્જાવાન અને પ્રાણવાન બનશે. આપણને કહેવાય છે, આપણે એક ભાઈએ કીધું કે સંસ્કાર જે સંસ્કૃતિ બધું ભૂલી ગયા છે. પણ કેમ ભૂલી ગયા છે? આપણી સંસ્કૃતિને આપણે મૂકી દીધી છે અને પાછળની પેઢી, આવનાર પેઢીને આપણે સંસ્કારવાન બનાવીએ છે તો કેવી રીતે બનાવશું? જે ભારતની સંસ્કૃતિ વિદેશમાં ગઈ છે અને વિદેશની સંસ્કૃતિ ભારતમાં આવી છે. તો ભારતની સંસ્કૃતિ વિદેશમાં જાય અને એક ગર્વ અને અનુભવ થાય છે કે નાના નાના બાળકો પણ સ્ટેજ ઉપર આવી અને 2.5 વર્ષની અમારી એક દીકરી, એ પણ એને ભાઈએ કીધું ને કે 200-300 શ્લોક મોઢે છે અને એમને પણ 2.5 વર્ષની દીકરીને 125 શ્લોક મોઢે કરતી થઈ ગઈ. અને આજે એ પૂરી સત્સંગ દીક્ષા મોઢે કરી અને ઉર્જાવાન અને પ્રાણવાન બની ગઈ છે. કેમ કે એક આયોજન એવું છે કે દર રવિવારે અટાણનો યુવાન અને યુવતી આપણે બહાર નીકળીએ છીએ, ફરવા જઈએ છીએ અને જ્યાં ત્યાં આપણે જમીન આવીએ છીએ. અને વિદેશની ધરતી ઉપર કે દર રવિવારે ભગવાનના મંદિર સુધી પહોંચે છે. કેમ? બાળકને એક ભારતની સંસ્કૃતિ શીખવાડે છે અને ભારતની સંસ્કૃતિ શીખવાડશે ને તો તે બાળક નાનું હશે એને ખબર પડશે કે ભગવાન શું છે, મંદિર શું છે, અને પછી બાળકને લઈ જશું તો બાળક શીખવાનું નથી. તો નાનો હશે ત્યારે જ આ બાળકને સંસ્કારવાન બનાવવા જોશે. એક નાની એવી દીકરી આપણને મોબાઈલ વિશે શીખવાડી ગઈ, પણ મોબાઈલ એક માતા જો 100 ગુરુની એક શિક્ષક બને છે અને 100 ગુરુ બરાબર એક માં છે. પણ માની જો એક શિખામણ દીકરો કે દીકરી લે ને તો કદાચ દુનિયાના ગમે શેડે જાહે તો એ શિખામણ ક્યારેય માની નહીં ભૂલે અને એ દીકરો આગળ વધી અને પોતાના માતા પિતાનું નામ રોશન કરશે. તો નારીને જાગવાનું છે. નારી એક નારાયણી છે. જો નારી જાગશે ને તો આખા ઘરને નહીં આખા કુળને તારી દેશે. એટલે વડીલોનું માન સન્માન જાળવતા નારીને હંમેશને માટે પોતાના બાળકોને સંસ્કારવાન બનાવવાના છે, સહનશીલ બનવાનું છે. નારીની અંદર જો સહનશીલતા હશે ને તો એની અંદર તાકાત અવશ્ય આવશે. અત્યારે 21મી સદી નારી સદી છે તો નારીને જાગવું જ પડશે, ત્યારે જ એના બાળકોને સંસ્કારવાન બનાવી શકશે. જો આપણે હાથમાં મોબાઈલ લઈને ફરશું અને છોકરાઓને આપણે કહેવું કે તું આમ કરને તું તેમ કર તો બાળક નથી સમજવાનું, એ મોબાઈલ લઈને ફરવાનું છે. તો એક નમ્ર વિનંતી છે બહેનોને કે આપણે મોબાઈલ બંધ કરી અને આપણા બાળકોને સંસ્કારવાન બનાવવાના છે. સાહસ ક્યારે આવે અને ધીરતા ક્યારે આવે કે જીવનમાં માતા પિતા ઉતારે ત્યારે જ બાળકની અંદર આવે. તો સાહસીલ ક્યારે બની શકીએ કે આપણે જોઈએ છીએ કે આપણે ગાઈએ છીએ હલવડા, પણ કેવા હલવડા ગાઈએ છીએ અત્યારે મોબાઈલમાં મૂકી દઈએ અને છોકરું હિસકે હિસકતું હોય હવે હલવડું પણ નાખવાનું નથી. હવે ઇલેક્ટ્રિક આધુનિક બધું આવી ગયું છે, એટલા માટે હાલરડું ગાતા પહેલા જ્યારે આપણે વિચાર કરીએ ને તો શિવાજીને જ્યારે હાલરડું જીજાબાઈ ગાય છે કે ધણ ડુંગરા ડોલે શિવજીને નિંદ્રા ન આવે અને બાઈ જીજાબાઈ ઝુલાવે. તો એ આપણને એવું છે કે મહેલમાં ઝુલાવે છે? નહીં, મહેલમાં નહીં. એની એક એવી સાહસ શક્તિ ભરી છે અને એની એક કહાની છે કે જ્યારે એની ઉપર મોતના મંડાણા ત્યારે એની પાછળ જે એના જે સૈનિકો હતા એની પાછળ પડ્યા ત્યારે એણે મોતને બચાવવા માટે પોતે પોતાના પતિને કીધું કે પતિ હવે અહીંથી આપણે ઘર છોડીને નીકળવું પડશે. બંને ઘોડા લઈને ખૂબ દૂર નીકળે છે, પાછળ આખી એની સેના છે અને આગળ જાતા
એક ખૂબ દૂર નીકળી જાય છે, પણ આગળ જતા એક રસ્તો સાંકડો આવે છે અને એ સાંકડા રસ્તાની અંદર એક કાંટાથી ગાડું ભરેલું છે અને એ કાંટાથી ગાડું ભરેલું છે ત્યારે નથી નીકળાય એમ અને નથી પાછું વળાય એમ. આગળ જતા પણ મોત છે અને પાછળ જતા પણ મોત છે. તો શું કરવું એવું વિચારે છે ત્યારે એના પતિ કહેશે કે હવે તો કદાચ મોતના મુખમાંથી આપણે બચી નહીં શકીએ. ત્યારે એની પત્ની કહેશે કે સલાંગ મારી અને ઘોડો દોડાવ્યો અને ઠેકાવી દીધું ગાડું અને પતિને પણ આજ્ઞા કરે છે કે તમે પણ પાછળ આવી જાઓ અને ગાડું ઠેકાવી અને આગળ નીકળે છે. ત્યારે થોડે એક દૂર જાય છે ત્યારે કહેશે કે પતિ તમે હવે નીકળી જાઓ તમારો જીવ બચાવવા અને હું હવે નહીં ચાલી શકું. ત્યારે કે 170 કિલોમીટર આ વગડો કાપી અને આજે આ મોતની મુખમાંથી બસી અને આ કાટાળું ગાડું પણ ઠેકાવી દીધું અને રાણી હવે તમને શું થયું, હવે કેમ ના પાડો છો? તો કહેશે મને પ્રસૂતિની વેદનાઓ પડી છે અને હું નહીં નીકળી શકું. ત્યારે કહેશે તમારો જીવ બચાવવા તમે અહીંથી નીકળી જાઓ, તમે નહીં નીકળો તો તમને આ બાળક ના સમજે. ત્યારે પોતે ડુંગરાની અંદર જાય છે અને જ્યાં પાછળ ઓલા સૈનિકો જે પડ્યા હતા એ આવી જાય છે, પણ ડુંગરાની અંદર જાતા એક મંદિર મળે છે અને મંદિરની અંદર જાય છે. મંદિરની અંદર જાતા બાળકનો જન્મ દેશે મંદિરની અંદર અને બાળકને રડવાનો અવાજ આવે છે. ત્યારે સિપાઈ અને જે પ્રધાન હતો એ કહેશે કે હવે આપણી નારી આપણી શરણે આવી છે તો આપણે એને રક્ષણ કરવું જોઈએ. બધા અહીંયા ઊભા રહી જાઓ, હથિયાર મૂકી દો. અને ત્યારે જીજાબાઈને કહેશે કે બેન તારી કુખે જે જન્મવું હોય તે અમને એના દર્શન કરાવ. ત્યારે કહેશે કે 18 વર્ષનો થાય ને ત્યારે તારા મોતનો કોળિયો બનીને આવશે, ત્યારે તું એના દર્શન કરીશ અને ત્યારે જ તું મરીશ. અત્યારે તો હું દર્શન પણ નહીં કરાવું અને હું દરવાજા પણ નહીં ખોલું. ત્યારે જીજાબાઈ એક હલરડું ગાય છે કે ધણનણ ડુંગરા ડોલે શિવજીને નિંદ્રા ન આવે અને માતા બાઈ જીજાબાઈ ઝુલાવે છે. પણ એ હલરડું જો શિવાજીએ મનોમન ઉતારી લીધું, જીવનની અંદર ઉતારી અને એ છત્રપતિ શિવાજી બની ગયા. તો આજે એવી નારી બનવાનું છે, સાહસીલ નારી બનવાનું છે, શક્તિવાન નારી બનવાનું છે અને જો નારી ધારે તો નારાયણી પણ બની શકે. એટલે તો કહેશે કે નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ. તો જો આપણે બાળકોને સંસ્કારવાન બનાવવા છે, એક બાળક અહીંથી નીચે ઉતરતું હતું, કેટલો એના મુખ ઉપર નાના બાળકોના મુખ ઉપર ખુશીનો માહોલ હતો. કેમ? એક ઇનામથી પ્રોત્સાહિત થયું અને એને એટલો આનંદ થઈ ગયો કે મને આવડું મોટું ઇનામ આપ્યું. તો જો એ પ્રોત્સાહિત થતું હોય તો એના માટે પણ આપણે કાંઈક ત્યાગ કરવું પડે છે. કદાચ આપણા જીવનની જે કાંઈ ટેવ હોય એ મૂકવી પડે ને તો મૂકી દેવાની, પણ આપણા બાળકોને સંસ્કારવાન અને પ્રાણવાન બનાવવાની શક્તિ અને પ્રેરણા જો આવી ઉર્જા શક્તિ લઈને ત્યારે આપણને મળે છે. અહીંથી આપણે કાંઈક લઈને જાવું. જે દીકરીઓ, નાની દીકરીઓ અને જે દીકરાઓ પણ બે શબ્દ બોલીને ગયા એની પણ આપણે કાંઈક પ્રેરણા લેવું. કહેશે ને કે પરિવાર, ગામ પરિવાર ભેગો થાય છે. આજથી 38 વર્ષ પહેલાં અમે જ્યારે 88માં અહીં અમદાવાદમાં આવ્યા ત્યારે પણ અમે પરિવાર ભેગા થતા હતા, પણ ત્યારે એક સ્નેહ મિલન નહોતું થતું. અને સ્નેહ મિલન કેટલા શેના માટે થાય છે કે એકાબીજાની હૂંફ મળે. જેને કોઈને દીકરા દીકરીઓ ભણતા હોય, કોઈને આર્થિક તકલીફ હોય તો એને એકાબીજા ઓથ આપે. તન મન અને ધનથી ન હોય તો મનથી અને તનથી પણ આપી શકાય છે. બે શબ્દના આશીર્વાદ આપી અને એને આગળ વધારી શકાય છે. પણ એ બાળકના માતા પિતાને સાહસીલ રહેવું જોઈએ. સાહસ કરશે તો સપોર્ટ તો દેવાવાળા છે જ. પણ એ વખતે જ્યારે અમારી પરિસ્થિતિ એવી હતી અને ત્યારે હજી મને એ નજરે યાદ સડે છે કે જે વ્યક્તિએ અમને કે અર્જણ કાકા, એક દેરાણીના ભાઈ, એટલે હું પેલા લાજ કાઢતી પણ પછી બંધ થઈ ગઈ અને હું કહેતી કે હું તો હવે ભાઈ જ કહીશ. અને રમેશભાઈ ભીમાણી જ્યારે મશીન મારું સીવવાનું લીધું, ભરવાનું લીધું, શીખતી હતી
અને ભરવાનું લીધું ત્યારે દુકાને કહેવા ગયા કે રમેશભાઈ તમે જોઈ જાયજો મશીન દુકાને નક્કી કર્યું છે. અને રમેશભાઈ ને અર્જુન કાકા બે મશીન જોવા ગયા. તો કે સારું છે તમે લઈ લ્યો. અને મશીન લીધું. મેં કીધું રિક્ષા કરીને કાલે તો રિક્ષા નથી કરવી, કેમ આ એક સપોર્ટ છે. અને રમેશભાઈ અને અર્જુન કાકા બે મશીનને સાયકલ ઉપર લઈ અને અમે ભાડે રહેતા હતા ત્યાં મૂકી ગયા અને ફિટ કરી ગયા. અને 2 મહિના સુધી બે દર રવિવારે આવી જાય, 1 કલાક ત્યાં બેસી જાય અને મને એમ્બ્રોઇડરી કામ શીખવાડી ગયા. એ ખૂબ ખૂબ એનો હું આભાર માનું છું. કદાચ અહીંયા અમે પહોંચ્યા હોય તો એકાબીજાના ઓથે રહીને પહોંચ્યા છીએ. અને 20 વર્ષ મશીન ચાલ્યું ત્યાં સુધી કોઈ દિવસ ગમે ત્યારે ભાઈને કહી રમેશભાઈ જ મશીન બંધ પડ્યું છે તો ઈસી મિનિટે આવી જતા. બસ આ જ પરિવાર છે, આ જ ગામ સ્નેહ મિલન છે. અને આ સ્નેહ મિલનને આપણે હંમેશને માટે ધગધગતું રાખવાનું છે, ઉજળું રાખવાનું છે. બસ સર્વને સદબુદ્ધિ આપે, સર્વને ઉજ્જવલ ભવિષ્ય તરફ આગળ વધારે, આપણા બાળકોને ખૂબ ખૂબ પ્રગતિ થાય અને ચેતનાની શિખરને સર કરે અને ઉજ્જવલ ભવિષ્ય તરફ આગળ વધે. ઓમ શાંતિ. કાર્યક્રમને આગળ વધારતા ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે માંગવાપાડ ગામ અમદાવાદ ગ્રુપના તૃતીય સ્નેહ મિલનની યાદી રૂપે દરેક કુટુંબને ભેટ આપવાનું આયોજન કરવામાં આવેલ છે. તો દરેક કુટુંબના વડીલનું નામ બોલાય એટલે કુટુંબ સાથે સ્ટેજ પર આવીને ભેટ મેળવી લેવા વિનંતી. ભેટ આપવા અંગેની કામગીરી જે કાર્યકરોને સોંપાયેલી છે તે સ્ટેજ પર આવશે. તમામ પરિવારોને ભેટ સાથે ભાગવત ગીતા પણ પુરસ્કાર સ્વરૂપે આપવાની છે. તેથી હિંમતભાઈ પોપટભાઈ પાનેલિયા પણ મંચ પર આવશે. લવજીભાઈ, આસોદરિયા અતુલભાઈ છગનભાઈ, આસોદરિયા મુકેશભાઈ જાગાભાઈ, હરિભાઈ, મુકેશભાઈ લવજીભાઈ, આસોદરિયા અતુલભાઈ છગનભાઈ, આસોદરિયા મુકેશભાઈ જાગાભાઈ. એમને ગિફ્ટ આપશે કાછડિયા ચિરાગભાઈ સુધીરભાઈ. રમેશભાઈ નાથાભાઈ તૈયાર રહેશે, મંચ પાસે આવીને ઉભા રહેશે. તેમને ગિફ્ટ આપશે દેસાઈ વૈદિકભાઈ શૈલેષભાઈ. શૈલેષભાઈ, આસોદરિયા મુકેશભાઈ જાગાભાઈ, આસોદરિયા હર્ષિલભાઈ પ્રવીણભાઈ. આસોદરિયા આશીષભાઈ બેચરભાઈ. દેસાઈ વૈદિકભાઈ શૈલેષભાઈ. દેસાઈ વૈદિકભાઈ શૈલેષભાઈ પરિવારોને ગિફ્ટ આપશે. બોરડ
સુધીરભાઈ છગનભાઈ. બોરડ વિકાસભાઈ મગનભાઈ. બોરડ વૈભવભાઈ હરેશભાઈ. બાબરિયા ધવલભાઈ પ્રવીણભાઈ. ભીમાણી રમેશભાઈ નાથાભાઈ. એમને ગિફ્ટ આપશે ઠુમ્મર તુષારભાઈ ચતુરભાઈ. ઠુમ્મર તુષારભાઈ ચતુરભાઈ. બોરડ સુધીરભાઈ છગનભાઈ. બાબરિયા ધવલભાઈ પ્રવીણભાઈ. બોરડ વૈભવભાઈ હરેશભાઈ. નાથાભાઈ. દેસાઈ ઉપેન્દ્રભાઈ પ્રાગજીભાઈ. દેસાઈ ઉપેન્દ્રભાઈ પ્રાગજીભાઈ. દેસાઈ પ્રાગજીભાઈ હરિભાઈ. જેને ગિફ્ટ મળી ગઈ છે જે પરિવારને પરિવાર ભોજન માટે જશે, બાકીના હાજર રહેશે. કાછડિયા કેયુરભાઈ પ્રવીણભાઈ. દેસાઈ શૈલેષભાઈ હરિભાઈ. દેસાઈ પ્રવીણભાઈ હરિભાઈ. ત્યાર પછી પરિવાર આવશે દેસાઈ ધીરુભાઈ હરિભાઈ, દેસાઈ પિન્ટુભાઈ શંભુભાઈ, દેસાઈ ધર્મેશભાઈ બાબુભાઈ અને ગજેરા મનીષભાઈ નાગજીભાઈ. આ 4 પરિવારનું સન્માન કરશે અને ઇનામ આપશે પાનેલિયા હાર્દિકભાઈ ધરમશીભાઈ. મંચ પર આવે. પાનેલિયા હાર્દિકભાઈ ધરમશીભાઈ. હરિભાઈ. દેસાઈ પિન્ટુભાઈ શંભુભાઈ. નાગજીભાઈ. ત્યાર પછી તૈયાર રહેશે કાછડિયા
કાછડિયા જતીનભાઈ કાનજીભાઈ, કાછડિયા સુધીરભાઈ મધુભાઈ, કાછડિયા પ્રાગજીભાઈ વિઠ્ઠલભાઈ, કાછડિયા સુધીરભાઈ મધુભાઈ, કાછડિયા જતીનભાઈ કાનજીભાઈ, કાછડિયા પ્રફુલભાઈ અરવિંદભાઈ, કાછડિયા પ્રાગજીભાઈ વિઠ્ઠલભાઈ, પરિવારનો કોઈ પણ હાજર હોય તો ઇનામ લઈ જાય. ત્યાર પછી કાછડિયા ચિરાગભાઈ ગોરધનભાઈ, કાછડિયા પરેશભાઈ ગોરધનભાઈ, કાછડિયા પરેશભાઈ ગોરધનભાઈ, કાછડિયા કનુભાઈ નારણભાઈ, કાછડિયા રમેશભાઈ નારણભાઈ, કાછડિયા વાલજીભાઈ મોહનભાઈ, કાછડિયા વિનોદભાઈ નારણભાઈ, રૂપાવટિયા વિજયભાઈ કાળુભાઈ, કાછડિયા વાલજીભાઈ મોહનભાઈ, રમેશભાઈ નારણભાઈ, રમેશભાઈ, પાનેલિયા હાર્દિકભાઈ ધરમશીભાઈ, કાછડિયા બાલુભાઈ મોહનભાઈ, કાછડિયા જગદીશભાઈ ગોરધનભાઈ, કાછડિયા જગદીશભાઈ ગોરધનભાઈ, નાકરાણી શિરીષભાઈ ગોરધનભાઈ, ત્યાર પછી પાનેલિયા કેશુભાઈ છગનભાઈ, પાનેલિયા અલ્પેશભાઈ હિંમતભાઈ, પાનેલિયા કેશુભાઈ છગનભાઈ,
અલ્પેશભાઈ હિંમતભાઈ. ભાઈ રાઘવભાઈ. રૂપાવટિયા જયંતિભાઈ રાઘવભાઈ. રૂપાવટિયા અરવિંદભાઈ શંભુભાઈ. રૂપાવટિયા ચંદ્રકાંતભાઈ શંભુભાઈ. રૂપાવટિયા વિવેકભાઈ અરવિંદભાઈ. રૂપાવટિયા રસિકભાઈ સૌજીભાઈ. આ બધા દાતાશ્રીઓને તાળીઓથી વધાવીએ. જેટલા હાજર છો એટલા તાળીઓ પાડજો અને એમને પ્રોત્સાહન અને એમનો ઉત્સાહ વધારીએ. રૂપાવટિયા ચંદ્રકાંતભાઈ શંભુભાઈ. રૂપાવટિયા વિવેકભાઈ અરવિંદભાઈ. રૂપાવટિયા રસિકભાઈ સૌજીભાઈ. ત્યાર પછી રૂપાવટિયા બિપિનભાઈ ગોરધનભાઈ. રૂપાવટિયા વિજયભાઈ. રૂપાવટિયા બિપિનભાઈ ગોબરભાઈ. સતાણી મેઘજીભાઈ જીવરાજભાઈ. ઠુમ્મર ભવાનભાઈ જીવરાજભાઈ. ઠુમ્મર અર્ચિતભાઈ ધીરુભાઈ. રૂપાવટિયા વિવેકભાઈ અરવિંદભાઈ. રૂપાવટિયા વિવેકભાઈ અરવિંદભાઈ. મનસુખભાઈ જીવરાજભાઈ. ઠુમ્મર ભવાનભાઈ જીવરાજભાઈ. ઠુમ્મર અર્ચિતભાઈ ધીરુભાઈ. ઠુમ્મર ચેતનભાઈ હિંમતભાઈ. ઠુમ્મર સંજયભાઈ હિંમતભાઈ. ઠુમ્મર ભાવેશભાઈ હિંમતભાઈ. ઠુમ્મર સાગરભાઈ અશ્વિનભાઈ. ઠુમ્મર ભીખાભાઈ મોહનભાઈ. ઠુમ્મર રસિકભાઈ બાઘાભાઈ. એમને ગિફ્ટ આપશે આસોદરિયા મનીષભાઈ અર્જણભાઈ. ઠુમ્મર ચેતનભાઈ હિંમતભાઈ. સંજયભાઈ હિંમતભાઈ. ભાવેશભાઈ હિંમતભાઈ.
તુષારભાઈ ચતુરભાઈ, ગોંડલિયા મહેશભાઈ બાબુભાઈ, કાછડિયા અરવિંદભાઈ નારણભાઈ. ઠુમ્મર રાહુલભાઈ ભોળાભાઈ. ગોંડલિયા મહેશભાઈ બાબુભાઈ. વેસ્ટ ન જાય જોજો. એન્કરનું સન્માન શ્રીમતી વર્ષાબેન ઉપેન્દ્રભાઈ દેસાઈ. એમનું સન્માન કરશે શ્રીમતી કાજલબેન સુધીરભાઈ બોરડ. જ્યાંથી હોય ત્યાંથી હાજર થાય. શ્રીમતી કાજલબેન સુધીરભાઈ બોરડ આપણા મંચસો ઉપર પધારે. સુધીરભાઈ બોરડ તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ. આટલું સરસ, ખૂબ સરસ એન્કરિંગ કર્યું છે ત્યારે આપણે વર્ષાબેનને તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ અને તેમનો માંગવાબાળ ગામ વતી પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવી છે. ત્યાર પછી રિદ્ધિબેન સંજયભાઈ ઠુમ્મરનું સન્માન કરશે શ્રીમતી કાજલબેન ચિરાગભાઈ કાછડિયા. તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ રિદ્ધિબેનને. અને સદવ્યક્તિઓનો આભાર માનવાનો છે કે આ તમામ સદગણ્ય વ્યક્તિઓનો મને સાથ અને સહકાર મળ્યો અને એન્કરિંગ માટેના કાર્યક્રમનું મને તક મળી. મંચ સંચાલન એ મારા માટે માત્ર જવાબદારી નથી, પરંતુ એક સુંદર અનુભવ છે અને નવું શીખવાની તક મને પૂરી પાડે છે. જ્યારે સ્ટેજ પરથી દરેક કાર્યક્રમને ઓળખ આપવી હોય, કાર્યક્રમને રસપ્રદ બનાવવો હોય અને કાર્યક્રમને રસપ્રદ બનાવવા માટે એકબીજા કાર્યક્રમની કડીરૂપ બનવું એ અગત્યનું હોય છે. તો આ આજે મળેલું મને સન્માન અને સૌના તરફથી મળેલો મને આદર, એના પ્રત્યે હું ખરેખર દિલથી સૌનો પરિવારજનોનો આભાર માનું છું. તો આ પ્રસંગને યાદગાર બનાવનાર દરેક પરિવારજનોનો આજે જે ઉપસ્થિતિ અને હાજરી એમણે આપી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ સન્માન કે ઈશ્વર અને મા કુળદેવી એમને ઘણું બધું આપે અને આવનારા આપણે દરેક કાર્યક્રમ ભવ્યાથી ભવ્ય બને. ત્યાર પછી ચિરાગભાઈ સુધીરભાઈ કાછડિયા આ પ્રસંગ માટે આભાર વિધિ વ્યક્ત કરશે. ચિરાગભાઈ સુધીરભાઈ કાછડિયા. નમસ્કાર મારા વાલા પ્રિયજનો. નમસ્કાર મારા વાલા પ્રિયજનો. સ્નેહ મિલન શા માટે થાય હર્ષન કાકા? કે કહેવાનું મન થાય કે સ્નેહ મિલન એટલા માટે થાય કે મારા પરિવારના જે ઉદ્યોગપતિ છે, જે આર્થિક કેપેબલ છે, એ વ્યક્તિને ખબર પડે કે મારા પરિવારમાંથી કોણ પાછળ રહી ગયું છે, કોણ એવો વ્યક્તિ છે કે જેને માંડ ખાઈને ખાવાનું થાય છે અને એનો હાથ પકડીને પોતાનું જે સ્થાન છે એ તરફ દોરી જવો, એનો અર્થ સ્નેહ મિલન કાકા. આ સ્નેહ મિલનનો માત્ર એક જ ઉદ્દેશ છે
મારા પરિવારમાંથી કોઈ પછાત ના રહી ગયું હોય અને કદાચ રહી ગયું હોય તો એનો હાથ પકડીને મારા સુધી લઈ જવાની એ જવાબદારી મારી બને છે. એટલા માટે આ સ્નેહ મિલન છે. તો હવે આપણે આ કાર્યક્રમની આપણે આભાર વિધિ તરફ પ્રયાણ કરીશું. ત્યારે શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. તો માનનીય પ્રમુખ શ્રી અર્જણભાઈ આસોદરિયા અને ઉપપ્રમુખ શ્રી સુધીરભાઈ બોરડનો આભાર વ્યક્ત કરીએ છીએ અને માનનીય મુખ્ય અતિથિ મહોદયનો આભાર વ્યક્ત કરીએ છીએ. તમારી ગરિમા ભરી ઉપસ્થિતિને આ સભાને રૂપ આપ્યું છે. सबकी सोच को आकार दिया है आपने, हम पर ये उपकार किया है. सबकी सोच को आकार दिया है आपने, हम पर ये उपकार किया है. आपका शुक्रिया अदा करते हैं जो आपने आज की सभा को साकार किया है. आज की सभा को साकार किया है. કેટલાક વ્યક્તિ તો એવા હોય છે કે જેમના સંગથી સાથથી જીવનને પ્રેરણા મળે છે. તો આજના આ સફળ આયોજન માટે ખાસ કરીને આપણે વ્યક્ત કરીએ છીએ. ત્યારે શ્રી જેમણે આ કાર્યક્રમને પોતે ઉપસ્થિત રહ્યા, સમયની આટલી ભાગદોડમાં તમારા સંયમ અને આનંદી કાર્યક્રમને નિહાળો એટલા માટે कभी सुख से तो कभी दुख से मुलाकात हुई है. ऐसे लम्हों से ही ये जिंदगी लाजवाब हुई है. दिल से आभार जो आपने इस दिन को भाग्य दिया. आपका साथ पाकर ये महफिल आबाद हुई है. આજના સુંદર મજાના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેઓ ખૂબ સરસ રીતે શ્રોતા બનીને આજના કાર્યક્રમને નિહાળ્યો છે, આજના કાર્યક્રમને જેઓ સ્પર્શ્યો છે, એવા શ્રોતાઓનો આભાર માનું છું. સાથે સાથે આજના કાર્યક્રમનો જેઓ ખૂબ ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે એવા બહુ કર્મનિષ્ઠ આયોજકો શ્રીઓનો આ પળે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે જ અહીંયા આજની આ સુંદર મજાની વાસ્તવિક પરિસ્થિતિને હંમેશ માટે ફોટોમાં અને વિડીયોમાં કંડારી રહ્યા છે એવા ફોટોગ્રાફર શ્રી ઘનશ્યામભાઈનો પણ માંગોબલ ગામ પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર. અને સાથે જ આપણે શરૂઆતથી માંડીને અત્યાર સુધી જે ગાજી રહ્યું અને અત્યારે હું જે આભાર વ્યક્ત કરું છું એ બોલવા માટે મને વધારે સાઉન્ડ સિસ્ટમ ખૂબ સુંદર રીતે અર્પણ કરી રહ્યા છે એવા સાઉન્ડ સિસ્ટમ વાળા ભાઈ શ્રી પંકજભાઈ ખણેસા રામદેવ સાઉન્ડ નો પણ માંગોપાલ ગામ પરિવાર અમદાવાદ આભાર વ્યક્ત કરે છે. અને સાથે ભોજનમાં એકદમ સરસ મજાની મીઠાશ સાથે એક ભાવ સાથે આપણને સૌને રસોયા પીરસી રહ્યા છે એવા બધાનો ખરેખર હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને તેમની સાથે કમલેશભાઈ કાછડિયા કૈલાસ કેતસવાળાનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાથે આપણે તો જમી લઈએ છીએ મિત્રો, ડીશ આપણે મૂકી દઈએ છીએ. એ પણ નથી જોતા કે એમાં આપણે અનાજ મૂકવું જોઈએ કે નહીં. અને છતાંય એ એઠવાડ દૂર કરીને ડીશો સાફ કરનાર જે બહેનો છે, જે સફાઈ કામદારો છે, તેનો પણ માંગોબર ગામ પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે માંગોબર ગામ ગ્રુપ અમદાવાદ તૃતીય સ્નેહ મિલન કાર્યક્રમ અનન્વે બેઠક વ્યવસ્થા, સ્ટેજ ઉપરની કામગીરી, સન્માન કાર્યક્રમ, સ્ટેજ પરના બાળકોનો ડાન્સ તથા સંગીત, બાળકોને ઇનામ તથા ચોપડા આપવાની કામગીરી અને રસોડા વિભાગવાળા તમામ કાર્યકર્તા મિત્રોને માંગોપાલ ગામ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને માંગોપાલ ગામ પરિવાર ગ્રુપ અમદાવાદ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને એક છેલ્લે મારે એક નમ્ર વિનંતી છે, એક અપીલ છે કે કમિટીના દરેક સભ્યો સ્ટેજ ઉપર આવે. મારી એક છેલ્લી આ નમ્ર વિનંતી છે. આપણે હવે આ કાર્યક્રમને આપણે આ કાર્યક્રમ વિદેશ સુધી લઈ જવું છે, ત્યારે તો કમિટીના મેમ્બર મહેરબાની કરીને સ્ટેજ ઉપર આવે એવી મારી નમ્ર વિનંતી અપીલ છે. કાકા
દરેક કાર્યકર્તાઓનો ગ્રુપ ફોટો લેવાનો હોવાથી દરેક કાર્યકર્તા 551 ચંદ્રકાંતભાઈ શંભુભાઈ રૂપાવટિયા બાલજીભાઈ મોહનભાઈ કાછડિયા તરફથી ચોપડાનું વિતરણ કરવામાં આવશે. મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમ્મર વર્ષ 2026 માટે જમણવરના દાતા છે. 5001 ભવાનભાઈ જીવરાજભાઈ ઠુમ્મર. 5001 નાગરાણી શિરીષભાઈ ગોરધનભાઈ. 5551 બાલુભાઈ મોહનભાઈ કાછડિયા અને 5551 જગદીશભાઈ ગોરધનભાઈ કાછડિયા તરફથી આવતા વર્ષના દાતાઓ છે. હાલો હાલો બધા કમિટીના મેમ્બરો આવી ગયા કાકા? હા હા હા. માંગવાબાળ ગામ વતી તૃતીય સ્નેહ મિલન 2025 નિમિત્તે અમારાથી કોઈ પણ નાની મોટી ભૂલ થઈ હોય, કોઈ નાના મોટા શબ્દો એકબીજાને કહેવાઈ ગયા હોય, ખોટું લાગી ગયું હોય તો અમારા કમિટી મેમ્બર વતી અને અમારા કાર્યકર્તા વતી અમે માફી માંગવી છીએ. અમને મહેરબાની કરીને બે હાથ જોડી માફ કરવા નમ્ર વિનંતી છે. તો ત્યારે માટીનું પૂતળું છું હું, તમથી જુદો નથી. માટીનું પૂતળું છું હું, તમથી જુદો નથી. ભૂલ હોય તો કરજો માફ, ઇન્સાન છું ઈશ્વર નથી. ભૂલ હોય તો કરજો માફ, ઇન્સાન છું ઈશ્વર નથી. તો મહેરબાની કરીને અમારા કમિટીના મેમ્બરો છે, કાર્યકર્તાઓ છે, એને દિલથી માફ કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ સો મચ. જય હિન્દ. तुझे देखा हंसते हुए गालों में, बेज़र ख्यालों में, हुस्न के हवालों में. मन जोगिया कि तू ही जोग है मेरा. दिल हो गया रोग यार, तू ही रोग है मेरा. बैरी तूने चीनी, तूने दिया बैरी यार. बैरी तूने चीनी, तूने अलग तुझ में असर कुछ है कि दिखता नहीं मगर कुछ है. फिदा हूँ मैं तो एक नजर बस, एक नजर बस, एक नजर तक के. जुबां है फीकी शाम से हुई ना तो से बात भी, बिना मैं तेरे बेमज़ा हो देखो आज भी. दिल में जो बात है कह दो, do you really feel the way